નમસ્કાર ગુજરાતી મિત્રો, તમે આજ સુધી ઘણા દાનવો અને રાક્ષસો વિશે સાંભળ્યું હશે, જે પ્રાચીન સમયમાં ખૂબ પ્રચલિત હતા. આ દાનવો મનુષ્ય માટે ખૂબ મોટો ખતરો હતા. ઘણા લોકો આજે પણ માને છે કે આ દાનવો હજી આપણી પૃથ્વી ઉપર છે. તો આવો મિત્રો, આજના વિડીયોમાં હું તમને 5 પ્રાચીન દાનવો વિશે જણાવું. પહેલું, કપ્પા. કપ્પાને પાણીના રાક્ષસના નામથી પણ ઓળખાય છે. આના માથામાં એક ખાડો હોય છે. આ ખાડામાં પાણી હંમેશા ભરેલું હોય છે. માનવામાં આવે છે કે આના કારણે જ કપ્પાને શક્તિઓ મળતી હતી. પ્રાચીન કથાઓની માનીએ તો કપ્પા જાનવરોને ડૂબાડી દેતો હતો અને આજુબાજુના ગામડાના બાળકોનું અપહરણ કરી લેતો હતો. જાપાનમાં કપ્પાનો હોવાનું સબૂત પણ મળ્યું છે, જેના દ્વારા સાબિત થાય છે કે કપ્પા ઘણા વર્ષો પહેલાં આપણી દુનિયામાં હતા. બીજું છે સાયરન. પ્રાચીન કહાનીઓ મુજબ સાયરન સુંદર તો હતી, પરંતુ ખતરનાક જીવ હતી. આ રૂબરૂ જલપરી જેવી લાગતી હતી, પરંતુ આના ગુણ જલપરી જેવા ના હતા. આ સમુદ્રમાં માછીમારોના પોતાના સુરીલા અવાજથી મોહી લેતી હતી અને માછીમારોના પાણીમાં ડૂબાડી મારી નાખતી હતી. કહેવાય છે કે સાયરનના અવાજમાં એટલી શક્તિ હતી કે કોઈ પણ જીવ આની તરફ આકર્ષિત થઈ જતું. ત્રીજું, ગોલ્ડ ક્રિએચર. આને અરેબિયાનું પ્રાચીન દાનવ માનવામાં આવ્યું છે, જે કબ્રસ્તાનની આજુબાજુમાં રહે છે અને ત્યાં દફનાવેલા લોકોના હાડકાં ખાઈ જતો હતો. આ તેના શરીરનો આકાર બદલી શકતો હતો. આ લોકોને લાલચ આપે અને સુનસાન જગ્યાએ લઈ જાય છે અને પછી મનુષ્યની મૃત્યુ કરે છે. ચોથું, બ્લેક ડોગ્સ. આ દાનવ વિશે તમને ઇંગ્લેન્ડની લોકકથાઓમાં સાંભળવા મળશે. આની આંખો લાલ અને શરીર ખૂબ મોટું હોય છે. અમુક લોકો આને ખરાબ આત્માઓ પણ માને છે. તો અમુક લોકોનું માનવું છે કે આ પ્રાચીન દાનવ ખજાનાની રક્ષા કરે છે અને જ્યારે પણ કોઈ મનુષ્ય આની નજીકથી પસાર થાય એટલે આ જીવ તરત જ મનુષ્યનો શિકાર કરે છે. આના વિશે બીજી એક માન્યતા પણ છે કે આ જંગલમાં ગુમ થઈ ગયેલા બાળકોને રસ્તો બતાવી તેને ઘરે પહોંચાડે છે. મિત્રો, અંતે 5મા ક્રમે આવે છે જાયન્ટ ક્રિએચર. આ દાનવ રૂબરૂ મનુષ્ય જેવા લાગતા હતા, પરંતુ આની સાઈઝ મનુષ્ય કરતાં ખૂબ મોટી હતી. આ વધુ પડતા જંગલોમાં રહેતા હતા અને જંગલી જાનવરોનો શિકાર બનાવતા હતા. આજે પણ આના હોવાનો સબૂત મળતા રહે છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને આ સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવા જ્ઞાનથી ભરપૂર અને રસપ્રદ વિડીયો આપી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.